જોઈ શકો છો અને સવાલ એ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ ખાતું ખોલશે કે નહીં. આર ભારત કહી રહ્યું છે. આર ભારત પ્રમાણે ગુજરાતમાં ભાજપને મોટું નુકસાન છે. ગુજરાતમાં ભાજપને આર ભારત પ્રમાણે 2 બેઠકનું નુકસાન છે. 1 બેઠક તો અપક્ષ માફ કરજો વગર ચૂંટણી જીતી ચૂક્યા છે, પણ 2 બેઠક જઈ શકે તેમ છે. પેલું ગઢ આયા પણ સી ગયેલા શું કહેવત હતી, એવું કંઈક થશે? ના, એવું તો એટલા માટે નહીં થાય. પહેલાં તો 7મું ચરણ આજે પૂર્ણ થઈ ગયું અને દેશના લોકસભાની ચૂંટણીઓ ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. મીડિયાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો, એમાં એબીપી અસ્મિતાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. એટલે તમારો પણ એક તો હૃદયપૂર્વકનો ગુજરાતના એક નાગરિક તરીકે આભાર માનું છું. જે પ્રમાણે રોનકભાઈ પોલ ઓફ ધ પોલ તમે જ બતાવ્યા એ પ્રમાણે કમોવેશ બધા જ ચેનલો એમ કહી રહ્યા છે કે 375 આસપાસ ભારતીય એનડીએ સીટો જીતી રહ્યું છે. હું હજુ પણ આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જે પ્રમાણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું કે અબકી બાર 400 પાર, એ બિલકુલ સત્ય સાબિત થવા જઈ રહ્યું છે. કોઈ કંઈ પણ કહે, જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાત ત્રીજી વાર 26 બેઠકો જીતીને હેટ્રિક સર્જવા જઈ રહ્યું છે.